પ્રથમ ભોમમાં મંગળા આરતી. પ્રથમ ભોમમાં પ્રાત સમયે મંગળા આરતીના ખેલ થાય છે. વચ્ચે અજબ ઝવેરાતનો ચોક છે, તેમાં મણિદૈત્ર તખત છે, તેના પર શ્યામજી બિરાજમાન છે. ઘર ઘરમાંથી સખીઓ સામગ્રી લઈને આવે છે. દંત ધવન કરાવી, સ્નાન કરાવી, ચૈતનગન વસ્ત્રાભૂષણ ધરાવે છે. ચૈતનગન કપૂર અગરબત્તી ધૂપ કરીને આરતી ઉતારે છે. આરી નિજ પદે નિત્ય મંગલ આરતી કરતી અવલહુ રહે. પ્રથમી ભૂમિ પ્રાત સમય સજ સાહિબ નિરક્ષર હૈ. આરી નિજ પદે નિત્ય મંગલ આરતી કરતી અવલહુ રહે. ભુવન ભુવન ચૈતન ગણ સામગ્રી ઉપજાવે. આવત જાવત એક એક સખી ક્ષીણ ક્ષીણ મેલ્યાવે. સ્નાનાદિક કર ક્રિયા ભૂક્ષણા શુક પહેરાવે. બહુ સુગંધ ચરચી અરચી તિલક ભાલ ઠર હૈ. આરી નિત્ય નિજ મંગલ આરતી કરતી અવલહુ રહે. બીજી ભોમમાં મૌન ભોગ. બીજી ભોમમાં 6 ઘડી દિવસ વીતે ત્યારે ધ્યાન કરવું. 12,000 મોલ ફરતા છે. વચમાં ચૈતન્ય હીરાનો ચોક છે, તેના વચ્ચે તખત છે, તેના ઉપર શ્યામજી બિરાજમાન થાય છે. 12,000 સખીઓ ચૈતનગન પુષ્પના વસ્ત્રો સરંજામ લઈને આવે છે. ઘર ઘરમાંથી પાનના દોના, પાનવાલામાં મૌન ભોગ, લેસ અને પીસનું મિશ્રણ એટલે કે મગરી, શીરો આદે વ્યંજન લઈને આવે છે. મૌન ભોગ ધરાવી, આચમન કરાવી, ચૈતનગન પાન બીડા ધરાવે છે. મહાપ્રસાદ સખીઓ આરોગ્ય છે. જુગલ કિશોર જુકી કરત આરતી સજે. મૌન ભોગ વિવિધ મિશ્રિત લેસ પીસ કે. યુગલ કિશોર જુકી કરત આરતી સજે. લ્યાવે સખી આલે આલે સેતી દોને પનવાલે. ભોજન વ્યંજન પ્યાલે 56 કે. યુગલ કિશોર જુગી કરત આરતી સજે. ત્રીજી ભોમ રાજ આરતી. ત્રીજી ભોમનું ધ્યાન જ્યારે 1.5 દિવસ ચડે ત્યારે કરવું. આ ભોમમાં 12,000 મોલાત ફરતા છે. વચ્ચે અજબ ચોક છે, ત્યાં અતિશય શ્રેષ્ઠ સિંહાસન છે, તેના ઉપર શ્રી શ્યામજી બિરાજમાન છે. 12,000 સખીઓ રાજ આરતીની સામગ્રી ઘર ઘરમાંથી લાવે છે. પ્રથમ સુગંધી જલથી શ્રી શ્યામજીને સ્નાન કરાવે છે. રાજ વસ્ત્રાભૂષણ ચૈતનગન ધારણ કરાવે છે. ચૈતનગન રાજ આરતી કરે છે. રાજ આરતી શ્યામની શ્યામ કી કરે. અવલ સૈયા ઉસ્તાદ પરમનૂર પદ કી. તખ્ત પર યુગલ કિશોર ઠર. સચિદાનંદ વર દાયક શ્રી પરમધામ કી. રાજ આરતી શ્યામની શ્યામ કી. બજ બાજે અનંત આલાપ રાગ બહુ. ધૂપ દીપાવલ સુગંધ ચરચહું. જય જય શબ્દ નિરક્ષર તરપહું. હોત ધૂની 3 ગ્રામ કી. રાજ આરતી શ્યામની શ્યામ કી. ચોથી ભોમ રાજભોગ. ચોથી ભોમનું ધ્યાન મધ્ય સમય કરવું. આ ભોમમાં 12,000 મોલાત ફરતા છે. વચ્ચે અલૌકિક ચોક છે, ત્યાં અમૃતના ફુવારા ઉડે છે. વચ્ચે પલંગ આકારનો તખત છે, તેના ઉપર શ્રી શ્યામજી બિરાજમાન છે. ઘર ઘરમાંથી 12,000 સખીઓ રાજભોગના થાળ બનાવી અને લાવે છે.
6 રસ અને 4 પ્રકારનું ચૈતનગન રસોઈ બનાવે છે. સખીઓ ભેગી મળી સારંગ રાગ આલાપે છે, રાજભોગ ધરાવે છે. ત્યારે આ બાજુ ધૂંજે બોલાવે છે અને પછી મહાપ્રસાદ બાટે છે. શ્યામની નિરક્ષર ધામ કે રાજભોગ લગ અખંડ શ્રીધની કુ પૂરણ આનંદ કામ કી શ્યામ નિરક્ષર ધામ કે આરોગત શ્યામની અંગની પાવત મહાપ્રસાદ હે શ્યામ નિરક્ષર ધામ કે હુલસત આનંદ ચારુ તરપસે એહ ખેલ અગત અનાદ હે શ્યામ નિરક્ષર ધામ કે પાંચમી ભોમ ખુશ વ્યક્તિ. પાંચમી ભોમનું ધ્યાન જ્યારે 3 દિવસ વીતે ત્યારે કરવું. આ ભોમમાં 12,000 લઘુમોલ છે. વચ્ચે ચોક છે. તે ચોકની વચ્ચે ખીલેલા કમળ જેવું તખત છે. તેના ઉપર શ્રી શ્યામજી બિરાજમાન છે. સામે જાજમ પાથરી સખીઓ બેઠી છે. આ ભોમમાં ખુશ વ્યક્તિ થાય. સખીઓ વિધ સચ્ચિદાન ખેલ કરે છે. અક્ષરની ચર્ચા કરે છે. એ રસિક રાત દિવસ પરમધામનું સ્મરણ કરે છે. તે ક્યારે ધામની પ્રાપ્ત કરશે તેના હાર જીતના રસ હોડ લગાવે છે. પસો પંચમી ભોમ ખુશહાસ રૂસન છવ અખંડ ધની સે શ્યામ કરે પાછલે પહોર કા અમલ સદાઠવ પસો પંચમી ભોમ ખુશહાસ રૂસન છવ વિવિધ સચ્ચિદાનંદ ઘન કા શબ્દ હે સાબ અક્ષર ચરચત હાર જીત રસ હોડ સમુદ મનુલિખત જો અનુદિન રતે એહ અનુભવ પસો પંચમી ભોમ ખુશહાસ રૂસન છવ અખંડ ધની સે શ્યામ કરે પસો પંચમી ભોમ ખુશહાસ રૂસન છવ. गुरु बिना ज्ञान नहीं, ज्ञान विना ધ્યાન નહીં, ધ્યાન વિના પરમધામની પ્રાપ્તિ નહીં. છઠ્ઠી ભોમ સંધ્યા આરતી. છઠ્ઠી ભોમનું ધ્યાન સંધ્યા સમયે કરવું. આ ભોમમાં 12,000 ઘર ફરતા છે. વચ્ચે ઉત્તમ ચોક છે. તેમાં પ્રકાશ સમુદ્ર જેવું અલૌકિક તખત છે. તેના પર શ્રી શ્યામજીજી બિરાજમાન છે. હજુરાતમાં 12,000 સખીઓ છે. અહીં અખંડ સંધ્યા આરતી 12,000 સખીઓ કરે છે. આ આરતી મણિજડિત દીપમાળાવાળી ઝાડ જેવી ડેરી આકારની ઉપરથી સાંકડી, નીચેથી પહોળી 7 થરવાળી છે. પૂરવ ગોળી રાગમાં સખીઓ ગાય છે અને વિવિધ વાજા વાદે વગાડે છે. આરતી શ્રી અજબ ગજબ નવ વચ પર જીવ ઈશ કૈવલ સવલિક મિશ્રિત શિર આરતી શ્રી અજબ ગજબ નવ વચ પર શ્રી પરમધામ નિરક્ષર દિવ્ય બ્રહ્મપુર સચ્ચિદાનંદ ધનિકાબર મંદિર
ओम छठी मही श्याम सा मया अखंड ठर युगल किशोर ब्राजे तखत पे वहाँ आरती श्री अजब गजब नव वच पर। સાતમી બોમ મહદ ભોગ. સાતમી બોમનું ધ્યાન પોર રાત વીતે ત્યારે કરવું. આ બોમમાં 12,000 મોલાત ફરતા છે. વચ્ચે મણિજડિત તખત છે, તેના પર શ્યામ શ્યામને બિરાજમાન છે. સખીઓ 6 રસ અને 4 પ્રકારના સતીદાન રસોઈ ચૈતનગન થાળ ભરી ભરી ઘર ઘરમાંથી લાવે છે અને મહદ ભોગ ધરાવે છે. આચમન કરાવી પાન બીડા વેચે છે. પરસ્પર કોડી આપી આપીને ખુશરસ રહેલ થાય છે. સપ્તમી ભોમે અખંડ ચડે મહદ ભોગ. સપ્તમી ભોમે અખંડ રુચિરાકૃત જીવત શ્યામની શ્યામ હજુર દ્વાદશ હજાર મહદ કલેવન. સપ્તમી ભોમે અખંડ પનવાલે દોને છાબ છરો ને સચિદાનંદ સચિદાનંદ ભોગી જીવે શ્યામ શ્યામાયોગ રાજે સંગન્યુ સંયોગ. વિલાસિક ખટ રસ વિવિધ પ્રકાર પસ કોલે પરસ્પર દેવત પ્રચાર. મહદ કલેવન મહદ કલેવન. સપ્તમી ભોમે અખંડ ચડે મહદ ભોગ. સપ્તમી ભોમે અખંડ. આઠમી બોમ રંગભોમ. આઠમી બોમનું ધ્યાન મધ્યરાત્રે કરવું. આ બોમમાં 12,000 મોલની પંગત લાગેલી છે. વચ્ચે ચાંદની ચોક છે, તેના વચ્ચે ચૈતનગન સિંહાસન છે. એના ઉપર શ્યામ શ્યામજી બિરાજમાન છે. આગળ જાજમ પર સખીઓ બિરાજમાન છે. સિંહાસન અને જાજમની વચ્ચે જગ્યા છે, તે હીરાના ભૂકા જેવી રેતી છે. તેના પર નૃત્ય સંગીત થાય છે. સખીઓના અષ્ટ અંગભૂષણ અને નવમા કંઠમાંથી નવરંગ શબ્દ નીકળે છે. સખીઓ આભૂષણ ઘૂઘરી તાલ સાધે છે. એકની આજ્ઞા થાય અને એકની બેની આજ્ઞા થતાં તો બે અને સમસ્ત આજ્ઞા થાય તો સમસ્ત નૃત્ય કરે છે અને સંગીત વગાડે છે. रंगभूम अष्टमी परम उजागर माजम बंग अखंडित है भीतर द्वाद सहस्र मूल की पंगत लगी प्रचंडित है तामद्य चांदनी चौक विचित्र मत सिंहासन मंडित है ता पर श्यामनि श्याम बिराजे जलमल तेज कमंडित है आगू जाजम डार सखी सब बैठी 12,000 है बिच सखियाँ के साहिब आगू राखे चौक फरारू है तामद्य सिकता चैतन्यमय छय जलकत विविध अपारू है ता नृत्य गान तान संगीत भेद की होती रुशन अपारू है। નવમી ભોમ રહસ્યલીલા. નવમી ભોમનું ધ્યાન રાતના પાછલા પોરે કરવું. નવમી ભોમ સદાય પ્રકાશિત છે, ત્યાં રહસ્ય લીલા થાય છે. આ ભોમમાં 12,000 પલંગની લીલા છે.
દસમી ભોમ પંચમ રાગ. દસમી ભોમનું ધ્યાન પાછલી 6 ઘડી રાત બાકી હોય ત્યારે કરવું. દસમી ભોમ પર ઉજાગ્રત છે. આ ભોમમાં 12,000 ઘર ફરતા છે. વચ્ચે મોટો ચોક છે. ચોકમાં તખત છે. એના ઉપર શ્રી શ્યામજી બિરાજમાન છે. 12,000 સખીઓ તેને ઘેરીને બેઠી છે. સખીઓ પરમધામ ધણીની કવિ છે. તેઓ પરમધામ ધણીને ગાય અને લાડ લડાવે છે. સખીઓના 8 અંગ આલાપે છે. સખીઓના આભૂષણમાંથી, તેમના રોમમાંથી, ક્યારેક તેમના વસ્ત્ર તાંતણમાંથી, તો ક્યારેક ઘરમાંથી ચૈતનગણ સંગીત નીકળે છે. પંચમ રાગ ગાય ને આલાપે છે. દસમી ભોમે શ્રીજુ શ્યામા તખ્ત પર રાજત આગુ સખીરી ગવેરી લે છવ નિરક્ષર ચવ કીવ કી નિરક્ષર ધની કુલ ડાવેરી. દસમી ભોમે શ્રીજુ શ્યામા તખ્ત પર રાજત આગુ સખી ગાવેરી. કબુ અષ્ટ અંગ આલાપે રાગ ભૂષણ કબુ રોમ રોમ બોલાવેરી. કબી સબી વચન ભ્રાંતિ સુર ભર ગહે કબી સબી ઘર સ્વર ઠવેરી. દસમી ભોમે શ્રીજુ શ્યામા તખ્ત પર રાજત આગુ સખી ગાવેરી. દસમી ભોમે. આ 10 ભોમમાં શ્રી શ્યામજીને પ્રણામ કર્યા. એક બર